સર્વે મારા મિત્રો ભક્તોને હૃદયપૂર્વક સૌને નમો નારાયણ હરિ કૃષ્ણાય નમઃ. આપના સાથ સહકાર હોય તો આપણે આગળ ચાલી શીખવી. મિત્રો, સાથ સહકાર આપો, સત્યના સાથ સહકાર આપો. સત્ય સિવાય બીજું કાંઈ જ નથી આ જીવનમાં. આપણે આગળ પ્રસંગ જાણવી. પોતે તો આપણે શત્રુ છીએ અને પોતે તો આપણે આપણા મિત્ર છીએ. એની વિશે આપણે આજે જાણવું છે. આપણો પાખંડીઓ સાથે જોડાણ હોવાના કારણ કે વિચાર એમના સારા હોય નહીં. કોઈને લૂંટવાના એમને કોઈને લૂંટી લેવાની એમને જિજ્ઞાસા હોય. કેમ માણસ સામાવાળો આપણામાં ગ્રીપમાં આવી જાય અને કેમ આપણે આને લૂંટી લેવી. નથી કહેતા કૂવામાં ઉતારીને વરત કેમ કાઢતી. આ જૂનો એક શબ્દ છે મિત્રો, કે કૂવામાં ઉતારીને વરત કાપવાની વાત છે. કે પોતે પોતાના શત્રુ છીએ, આ એવી વાત છે મિત્રો. પોતાના મિત્ર બનો, સારા કર્મ કરો, સારા મિત્ર સાથે દોસ્તી બાંધો. સંગ કરો તો સારા ન કરો. આ અધર્મી પાખંડીઓ સાથે આપણે સંબંધ રાખીએ, આપણે કેટલા જન્મોના કર્મના દોષિત બનીએ છીએ. કેટલા જન્મોના કર્મના દોષિત બનીએ છીએ. એના કારણે આપણે જે કાંઈ આપણા દુઃખોમાં, આપણા જીવનના સંઘર્ષોમાં જે દુઃખો આવે એ આપણા કર્મનું જ કારણ છે. આપણા પોતાના કર્મનું જ કારણ છે. કોઈના કર્મનું કારણ નથી. આપણે ખાડો કર્યો ને આપણને આડો આવે. કોઈના કર્મ આપણને નડી ન શકે અને કોઈ આપણને નડી ન શકે. કારણ કે જે કર્મ હોય ને એ તો આપણને પજવી રહ્યા છે ને આપણને દુઃખો આપી રહ્યા છે. જીવનમાં ઘણા સંઘર્ષોમાં દુઃખો આવે છે અને જે પોતે દુઃખનું કારણ આપણે પોતે જ છીએ, કોઈ બીજું નથી મિત્રો. જે કોઈ માણસ નિર્દોષ હોય નિર્દોષ એને કાંઈ ખબર ન હોય આપણી કે મારી સાથે આટલી રમત રમવાનું છે. એને કાંઈ ખબર ન હોય. આ નિર્દોષ માણસ. હવે એવા માણસ સાથે આપણે વિશ્વાસઘાત કરવી તો કેવું કર્મ આપણને પ્રાપ્ત થાય એની કોઈ સીમા નહીં મિત્રો. મને એવું લાગે છે કે મોટામાં મોટું કર્મ વિશ્વાસઘાત છે. વિશ્વાસઘાતમાં કેટલા કર્મોનો સમાવેશ છે. વિશ્વાસઘાત જે રહ્યો ને એમાં કેટલા કર્મોનો સમાવેશ છે. કોઈ નિર્દોષ જાનવરની હત્યા કરી નાખી આપણા સુખમાંથી. ત્યાર પછી કોઈ અબોધ પ્રાણીનો એને આપણે પીડા આપી. આ બધી નિર્દોષતા છે, બધી નિર્દોષ જાનવર છે. કારણ કે એમને નિર્દોષ છે, એમને કાંઈ જ ખબર નથી. જે આપણે એને પીડા આપી છે. કોઈને પીડા આપી કર્મ છે. કોઈને પીડા આપી કર્મ છે. આપણે એમ ધીરે ધીરે કર્મના દોષિત બનતા જઈએ. જ્યાં જીવન પૂરું થાય ને કેટલા કર્મ આપણે બાંધીને જઈએ છીએ. અનેક જાતના કર્મ આપણે બાંધી જઈએ છીએ. જે આપણને મનુષ્ય જીવન મળ્યું છે, પરમાત્માએ આપણને મનુષ્ય જીવન આપ્યું છે કર્મનું કરજ ઓછું કરવા માટે. એના બદલે આપણે કર્મનું કરજ વધારતા જઈએ છીએ. જ્યાં કર્મ સમાતું નથી કંઈ એટલા કર્મના પોટલા આપણે બાંધીને બેઠા છીએ મિત્રો. ખરેખર છે મિત્રો, બહુ આપણે કર્મના પોટલા બાંધ્યા છે કળયુગની અંદર. કોઈ સત્ય વસ્તુ ગમે જ નહીં. અસત્ય વસ્તુ માણસને પસંદ આવે. કેવું છે આ? ફરીથી પાછું આપણે જીવન મળવાનું છે. એનો વિચાર કરો. અત્યારનો નકરો વિચાર ન કરો. કાલ સવારે જિંદગી પૂરી થઈ રહી છે, ખબર નહીં પડે. શરીર છોડીને જતું રહીશું આપણે. શરીર છોડીને આપણે જતા રહીશું, ખબર નહીં પડે ને જીવન પૂરું થઈ રહેશે. અને સાથે કર્મ સિવાય કાંઈ નહીં આવે. પુણ્ય આપણે કર્યું હોય તો આવે ને. કર્મના પોટલા જ જાજા બાંધ્યા આપણે. એટલે આપણે પોતે જ આપણા શત્રુ છીએ, પોતે જ આપણા દુશ્મન છીએ. ગુજરાતીમાં કહો તો મિત્રો, પોતાના મિત્ર બનો. અને એ પોતે કોણ છે? પોતે આપણે જ છીએ. આત્મતત્વ કોણ છે?
એ પોતે આપણે જ છીએ. એને દૂષિત ન બનાવો મિત્રો, એને દૂષિત ન બનાવો. જ્યાં આપણે શરીર છોડીને જઈએ ને ત્યારે આપણે અંદરથી એક સૂક્ષ્મ શરીર નીકળે, એ પોતે આપણે અંદરથી સૂક્ષ્મ શરીર નીકળે. ડબલ વખત કહું છું મિત્રો, એ પોતે આપણે જ છીએ. જે કાંઈ સંજા મળે ને દંડ યમપુરીમાં એને મળે છે, પોતે આપણે જ છીએ મિત્રો, કોઈ બીજું નથી મિત્રો, કોઈ બીજું નથી. એટલે સમજવા જેવી બધી આ વાતો છે મિત્રો, કે પોતાના શત્રુ ન બનો, પોતાના મિત્ર બનો, અને સારા માણસને મિત્ર બનાવો. સંગ કરો તો કોઈ સાધુ પુરુષ ન કરો, કે તમને એમાંથી કંઈક જાણવા મળે, એમાંથી કાંઈક આપણને સારા કર્મનો કરવાનું રહસ્ય આપણને એમાં જાણવા મળે, કે આટલું બધું જીવન નષ્ટ ન કરી નાખાય. આ મોંઘો મનુષ્ય દેહ આ ફરીને ક્યારે મળે એની કોઈ તારીખ નથી મિત્રો, એની કોઈ તારીખ. અને ઘણો જ સમય લાગી જાય છે આ મનુષ્ય જીવનમાં, ઘણો જ સમય લાગી જાય મિત્રો. કોઈ સારા માણસનો આપણી પર વિશ્વાસ હોય, એને હૃદય ઉપર હાથ રાખીને એને એટલો વિશ્વાસ હોય કે આ માણસ કોઈથી ફરે નહીં. એવા માણસ પર આપણે વિશ્વાસઘાત કરીએ એમાં કેટલા કર્મનો સમાવેશ છે. કોઈની બેની દીકરી, કોઈની પત્ની, એની પર આપણી નજર હોય, એમાં સામા માણસને ખબર ન હોય કે આ માણસની આવી નજર છે. ને આપણે તો નથી કહેતા કે સોરની શીકે નજર હોય, સોરની શીકે નજર હોય. એ કોણ છે? કપટી માણસ હોય, એની શીકે નજર હોય કે કેમ આની સાથે વિશ્વાસઘાત કરીને હું આ કંઈક વસ્તુ મેળવી લઉં, કોઈની પત્ની મેળવી લઉં, કોઈની બેની દીકરી મેળવી લઉં, કોઈનું ધન મેળવી લઉં, સુખ સંપત્તિ સાહેબી, આ ધન ભેગી કરી તો મને મળી જાય. આવી જિજ્ઞાસામાં આપણે કર્મના ઢગલા બાંધીને જઈએ છીએ, કર્મના આપણે ઢગલા બાંધી જઈએ છીએ. કાંઈ મિત્રો આ સાથે નહીં આવે, એક રાતી કોડી નહીં આવે. આપણે ગુજરાતમાં પહેલી કહેવત છે, આપણા ગુજરાતી નહીં, કે સાથે ફૂટી કોઈ કોડી નહીં આવે મિત્રો. હવે તો છતાંય આપણે એટલા કર્મ કરવી છે. હવે આપણે ભવિષ્યનો વિચાર કરવી છે. ભવિષ્યનો વિચાર કરવો હોય તો આપણા સારા ભવિષ્યનો વિચાર કરો ને. આ જે સંપત્તિ સુખ જીવવા માટે જે જરૂરિયાત વસ્તુ છે એ તો આયની ભવિષ્યની ચિંતા છે. એ તો આપણા બાળ બસા હોય, એ તો એના કર્મમાં એના ભાગ્યમાં છે, એમ બધું થયા રાખે, એમાં આપણે રોકી ન શકીએ. કદાચ આપણે ધનના ઢગલા કરીને જઈએ ને તો એ કદાચ એના કામમાં ન આવે. આશરી લક્ષ્મી આપણે ભેગી કરીને જઈએ તો ઉલટાની સામેથી આપણા બાળ બસાને દુઃખી કરે, આપણા બાળ બસા પીડાય, સુખનો અનુભવ ન કરે, એમાં દુઃખી થાય આપણા બાળ બસા હોય તે. કારણ કે અનિતિનું ધન છે, કોઈને દુભીને લીધેલું છે, કોઈ વિશ્વાસઘાત કરીને લીધેલું છે. એ ધન આપણને તો સુખીથી સુવા ન દે, પણ આપણા બાળ બસા હોય તે, આપણા બાળ બસા જે દીકરાઓ હોય ને એ સુખીથી જીવન જીવી ન શકે. આવી વાતો છે. એટલે જીવન એવું કંઈક જીવો કે થોડામાં સંતોષ રાખો, જે કાંઈ હોય એમાં સંતોષ માની લો. જે આપણને પ્રાપ્ત ભગવાને કરાવી હોય ને એમાં સંતોષ માની લો. મોટા દેખાડવાની કોઈ જરૂર નથી. સાધારણ જીવન જીવીને પરમાત્માનું ભજન કરતાં કરતાં આપણે શરીર છોડવાનું છે. અને આપણું કલ્યાણ એમ જ છે મિત્રો, આપણા આત્માનું કલ્યાણ એમ જ છે. આપણા આત્માનું કલ્યાણ એમ જ છુપાયેલું છે. એટલે આ વસ્તુ આપણે સમજવા છે કે આપણે ભવિષ્યના ભૂતકાળને આપણે યાદ કરીએ કે આટલું ધન ભેગી કરી લેવી, આટલી સંપત્તિ ભેગી કરી લેવી, આટલી જમીન જાગીર ભેગી કરી લેવી, પણ એમાં આપણા દીકરાઓ પણ સુખનો અનુભવ ન કરે, પીડાય, બિચારો દુઃખી થાય. નો આવવાના હોય ને એવા આપણે હાજરી ન હોય ને ત્યારે એવા આપણા બાળ બસાઓને વિઘન આવીને ઉભા રહે, બાળ બસાને વિઘન આવીને. આપણા બાળ બસા આપણે ન હોય ને તો સુખ શાંતિથી જીવન જીવે ને સુખ શાંતિ ભોગવે એવું આપણે ધન ભેગું કરવું જોઈએ. કોઈને ધન ભેગું કરવી એ આપણને દુઃખી કરે. સુખ સંપત્તિ સાહેબી આપણને એ કાયમિક નથી રહેતી, એક દિના સમય નષ્ટ થઈ જવાય છે. એક રૂપિયો ભેગો નથી આવવાનો.
માત્ર ને માત્ર પુણ્ય ભેગું આવશે અને કર્મ ભેગું આવશે, આની સિવાય કાંઈ નહીં આવે. ભગવાન વિચાર કરશે કે તને કર્મનું કરાજ ઓછું કરવા માટે મોકલ્યો હતો અને ઉલટાનું તો વધારે બાંધીને આવ્યો છો. અહીં ભોગવી એ ભોગવવું પડશે. મિત્રો, આવાના વિડીયો સાંભળવા માટે આપ સૌ અમારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હરિનારાયણ, હરે કૃષ્ણ.